નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ચિત્ત શુદ્ધિ એટલે શું. ચિત્ત ક્યારે શુદ્ધ થાય છે? ચિત્તમાં આત્માનો પ્રકાશ ક્યારે પડે છે? ચિત્તમાં તમે આત્માના દર્શન ક્યારે કરી શકો છો? તમારું મુખ તમે ચિત્તમાં ક્યારે જોઈ શકો છો? તો ચંદ્ર એક સ્વયં પ્રકાશિત નથી, પરંતુ સૂર્યનું કિરણ, સૂર્યનું તેજ ચંદ્ર ઉપર પડે છે. એટલે જ રાત્રિના અંધકારમાં ચંદ્ર પ્રકાશમાન દેખાય છે. પરંતુ એ જ પૂનમની રાત્રે જ્યારે ચંદ્ર આકાશમાં ખીલ્યો હોય છે, પરંતુ એ જ ટાઈમે વાદળનું આવરણ આવી જાય તો ચંદ્રનું તેજ ઢંકાઈ જાય છે અને પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય છે. તો તેનો મતલબ એ નથી કે ચંદ્ર પ્રકાશમાન નથી, અને એવું પણ ન માની લેવું કે હવે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડતો નથી. સૂર્યનો પ્રકાશ તો સતત ચંદ્ર ઉપર પડતો જ રહે છે, પરંતુ વાદળોના આવરણના કારણે આપણે ચંદ્રને પણ જોઈ શકતા નથી અને તેના પ્રકાશને પણ જોઈ શકતા નથી, અને આપણને અંધકારના જ દર્શન થાય છે. એવી જ રીતે આત્માનો પ્રકાશ સતત ચિત્ત ઉપર પડતો રહે છે, અને તે પ્રકાશના કારણે ચિત્ત એક દર્પણ બની જાય છે, ચિત્ત એક ચંદ્ર બની જાય છે. તો તેનો મતલબ એ નથી કે ચિત્તમાં શુદ્ધિ નથી, ચિત્તમાં આત્માનો પ્રકાશ નથી. તો આત્માનો તો પ્રકાશ સતત ચિત્તમાં પડેલો જ રહે છે, પરંતુ જેમ વાદળ આવવાથી ચંદ્રનું તેજ ઢંકાઈ જાય છે અને અંધકાર છવાઈ જાય છે, એવી જ રીતે ચિત્ત ઉપર વિષય વાસનાના વાદળો આવે છે ત્યારે ચિત્ત ઉપર આવરણ લાગી જાય છે, અને ચિત્તમાં પડેલો આત્માનો પ્રકાશ આપણે જોઈ શકતા નથી. તો હવે વિચાર કરો કે આકાશ સ્વયં નિર્લેપ છે, આકાશ પોતે શુદ્ધ છે, તેમાં કોઈ પણ પ્રકારનું આવરણ નથી. પરંતુ જ્યારે હવામાન બદલાય છે ત્યારે જ આકાશમાં વાદળો આવી જાય છે અને ચંદ્ર ઢંકાઈ જાય છે. એવી જ રીતે મનમાં જ્યારે હવામાન બદલાય છે, મનમાં મલિન હવામાન થાય છે, ત્યારે જ ચિત્તરૂપી આકાશમાં વિષય વાસનાના વાદળો ભરાઈ જાય છે અને ચિત્ત ઉપર મલિનતા છવાઈ જાય છે. પરંતુ એ જ કારણથી ચિત્ત અશુદ્ધ થઈ જાય છે અને અંધકાર છવાઈ જાય છે. અને અંધકારમાં જેમ ભય લાગે છે, ભટકાવવું પડે છે, સાચી દિશા સૂઝતી નથી, એવી જ રીતે જ્યારે ચિત્ત ઉપર વિષય વાસનાના વાદળો છવાઈ જાય છે અને અંધકાર છવાઈ જાય છે, ત્યારે એ જ ચિત્ત વિષય વાસનાના અંધકારમાં ચકડોળે ચડે છે. પરંતુ જો મનમાં જ શુદ્ધ હવામાન હોય તો વિષય વાસનાના વાદળો બનતા નથી. તો ચિત્ત શુદ્ધિ પહેલાં મન શુદ્ધિની ખાસ જરૂર છે, કેમ કે મનનું હવામાન શુદ્ધ હશે, મનમાં સ્થિરતા હશે અને કોઈ પણ પ્રકારના તરંગ મનમાં નહીં હોય તો ચિત્ત પ્રદેશમાં વાદળો ઉઠવાના જ નથી. માટે જેમ જેમ મન શુદ્ધિ થતી જાય છે તેમ તેમ ચિત્ત શુદ્ધિ પણ થતી જાય છે. ત્યારે જ ચિત્ત ખીલે છે, ત્યારે જ
ચિત્ત શુદ્ધિ થતો જ ચિત્ત સત્યને જાણી શકે છે અને ત્યારે જ સત્યને જાણ્યા પછી જ ચિત્તમાં આનંદના ફૂલ ખીલે છે. એટલે શુદ્ધ ચિત્ત એ જ સચ્ચિત આનંદરૂપ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.